એક વખત એક સમોસા વડાપાઉંની દુકાન હતી. એની અંદર ખૂબ જ ભીડ જામતી હતી અને ડેઈલી ત્યાં લગભગ કહેવાય ને કે 300-400 માણસોની ભયંકર ભીડ જામતી. અને એ ભીડની વચ્ચે છે ને ત્યાં રસ્તા ઉપર માગતો એક ભિખારી છે ને ભીડની સામે જુએ અને ભીડમાં ઘૂસી જાય અને ભીડની અંદર ઘૂસી અને મફતમાં 4-5 વડાપાઉં ને 4-5 દાબેલી ને જે કંઈ ટૂંકમાં એના હાથમાં આવે એ લઈને જતો રહે. પેમેન્ટ કંઈ કરે નહીં, મફતમાં લઈને જતો રહે. હવે એક ગ્રાહક છે ને ડેઈલી ત્યાં આવતો હતો. એનું ધ્યાન ગયું કે આ ભિખારી જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મફતમાં લઈને જતો રહે છે. તો એને દુકાનદારનું ધ્યાન દોર્યું કે ભાઈ તમને ખ્યાલ છે આ વ્યક્તિ રોજ આ સમોસાની ઝપટ કરે છે, વડાપાઉંની ઝપટ કરે છે, લઈને જતો રહે છે, પેમેન્ટ નથી કરતો. એટલે ઓલા દુકાનદારે કંઈ કીધું નહીં, એને વાતને અવગણતા હોય એ રીતે જવા દીધું. તો બીજે દિવસે પણ સેમ આ ભાઈનું ધ્યાન ગયું એટલે એણે બીજી વાર કીધું ભાઈ તને ખ્યાલ છે આ લોકો આવડા જો પેલો ભિખારી છે 60-70 વર્ષનો બાપો છે, રોજ આ ભીડમાં ઘૂસી જાય અને ભીડ હોય ને ત્યારે જ આવે છે, તને ખ્યાલ છે? પછી ઓલા દુકાનદારે આનું મૌન તોડ્યું અને કીધું ભાઈ મને ખ્યાલ છે, તું કાલે વહેલો આવજો, હું તને બતાવું. પછી દુકાન ખોલવાનો જે સમય હતો એની કરતાં વહેલો પેલો ભાઈ આવ્યો, ગ્રાહક હતો એ, અને પેલા દુકાનદારે કીધું ચાલો હું તને બતાવું. પછી એ દુકાનદાર છે ને એ ભિખારી જ્યાં રહેતો હતો ને ત્યાં આવડા ગ્રાહકને લઈને ગયો કે જો સામે પેલો ભિખારી બેઠો છે ને જી કે એ હમણાં કલાકની અંદર પ્રાર્થના કરવાનું ચાલુ કરશે ભગવાનને, હે ભગવાન આના દુકાનની અંદર ખૂબ ભીડ જામે અને ભીડ એટલી બધી જામે કે હું મફતમાં 2-5 વડાપાઉં લઈ આવું ને તો એને ખબર ન પડે, કારણ કે મારી પાસે પૈસા નથી. તો ત્યાં ભગવાનની નાનીમથી મૂર્તિ મૂકી અને ત્યાં પ્રાર્થના કરવાનું એને ચાલુ કર્યું અને આ દુકાનદાર એને દેખાડ્યું. તો દુકાનદારે કીધું કે ભાઈ આની પ્રાર્થનાથી જ મારા દુકાનની અંદર ભીડ જામે છે, આ ધક્કામુક્કી થાય છે ને એટલું મારો જે વકરો આવે છે, નફો થાય છે, એ ખાલી આની પ્રાર્થનાની દ્રષ્ટિએ આવે છે. તો કહેવાનો મિનિંગ એ છે કે જીવનની અંદર જ્યારે તમારા માટે કોઈ પ્રાર્થના કરવાનું ચાલુ કરે, તમારા કહેવાય ને કે સારા સ્વાસ્થ્ય માટે, તમારા સારા બિઝનેસ માટે કે તમારી પ્રગતિ માટે, એ વ્યક્તિને તમારે ઓળખી રાખવો જોઈએ અને એને ક્યારેય અવગણવો ન જોઈએ.